નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 4માં આજે આપણે હિન્દી વિષય શીખીશું. તમારી પાસે હિન્દીની ચોપડી તો હશે જ. તો તમારી હિન્દીની સ્વાધ્યાય પોથી ખોલો. આજે આપણે ચોપડી નંબર 2 સ્વાધ્યાય પોથીમાં શીખીશું. તમારે સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 કાઢો. સ્વાધ્યાય પોથીમાં પાના નંબર 24, પાઠ 9, ફૂલવારી. ફૂલવારી એટલે બગીચો. શું થાય? બગીચો. તો આજે આપણે પાઠ 9માં બગીચા વિશે શીખીશું. તમારે સ્વાધ્યાય પોથીમાં ધ્યાન આપવાનું છે. સૌથી પહેલાં આપણે શબ્દાર્થ વાંચીશું. ફૂલવારી એટલે બગીચો. ફૂલવારી એટલે બગીચો. ભંવરા એટલે ભમરો. ભંવરા એટલે ભમરો. હરિયાળી એટલે લીલોતરી. હરિયાળી એટલે લીલોતરી. સરકપટી એટલે લપસણી. સરકપટ્ટી એટલે લપસણી. સૈર કરના એટલે ફરવું. સૈર કરના એટલે ફરવું. ગાંવ એટલે ગામ. ગાંવ એટલે ગામ. બુઢે એટલે ઘરડા. બુઢે એટલે ઘરડા. ચારો તરફ એટલે ચારે બાજુ. ચારો તરફ એટલે ચારે બાજુ. ઝૂલા એટલે હિંચકો. ઝૂલા એટલે હિંચકો. અચ્છી એટલે સારી. અચ્છી એટલે સારી. હવે આપણે જુઓ, સ્વાધ્યાય પોથીમાં એક ચિત્ર આપ્યું છે. તો આ ચિત્ર શાનું છે? આ ચિત્ર બગીચાનું છે. શાનું છે? બગીચાનું. તો જુઓ, બગીચામાં છોકરાઓ રમે છે. બગીચામાં લપસણી છે. છોકરાઓ લપસણી ખાય છે. પછી આજુબાજુ નાના મોટા ફૂલના છોડ છે. લીલું ઘાસ છે. ઝાડ પણ તમને ચિત્રમાં દેખાય છે. તમે બગીચામાં રમવા જાઓ છો ને? તમે બગીચો જોયો પણ હશે. તો આજે આપણે એક બગીચા વિશે શીખીશું. તો હવે આપણે
પાઠનું વાંચન કરીશું. यह सुंदर फुलवारी है. यह सुंदर फुलवारी है. फुलवारी में चारों तरफ हरियाली है. फुलवारी में चारों तरफ हरियाली है. उसमें तरह तरह के फूल के पौधे हैं. उसमें तरह तरह के फूल के पौधे हैं. उसमें गुलाब, चंपा, चमेली, जूही के फूल पौधों की शोभा बढ़ा रहे हैं. उसमें गुलाब, चंपा, चमेली, जूही के फूल पौधों की शोभा बढ़ा रहे हैं. फुलवारी में तितलियां उड़ रही हैं. फुलवारी में तितलियां उड़ रही हैं. भंवरे गूंज रहे हैं. भंवरे गूंज रहे हैं. गांव के लोग फुलवारी की सैर करने आते हैं. गांव के लोग फुलवारी की सैर करने आते हैं. वे लोग घास पर बैठते हैं. वे लोग घास पर बैठते हैं. छोटे बच्चे झूला झूल रहे हैं. छोटे बच्चे झूला झूल रहे हैं. कुछ बच्चे सड़क पट्टी पर सरक रहे हैं. कुछ बच्चे सड़क पट्टी पर सरक रहे हैं. बच्चे, बड़े, बूढ़े सबको फुलवारी अच्छी लगती है. बच्चे, बड़े, बूढ़े सबको फुलवारी अच्छी लगती है. હવે આપણે આ પાઠનું ગુજરાતી ભાષાંતર પણ શીખીશું. यह सुंदर फुलवारी है. फुलवारी એટલે બગીચો. આ સુંદર બગીચો છે. यह सुंदर फुलवारी है એટલે આ સુંદર બગીચો છે. फुलवारी में चारों तरफ हरियाली है.
ચારો તરફ એટલે ચારે બાજુ, અને હરિયાળી એટલે લીલોતરી. બગીચામાં ચારે બાજુ લીલોતરી છે. હરિયાળી એટલે લીલોતરી. બગીચામાં ચારે બાજુ લીલોતરી છે. ફૂલવારી મેં ચારો તરફ હરિયાળી હૈ, એટલે તેનું થશે કે બગીચામાં ચારે બાજુ હરિયાળી છે. उसमें तरह तरह के फूल के पौधे हैं. તેમાં જુદા જુદા ફૂલના છોડ છે. ઉષ્મે એટલે કે બગીચામાં તેમાં જુદા જુદા ફૂલના છોડ છે. પૌધે એટલે છોડ, તેમાં જુદા જુદા ફૂલના છોડ છે. उसमें गुलाब, चंपा, चमेली, जूही के फूल पौधे की शोभा बढ़ा रहे हैं. તેમાં ગુલાબ, ચંપો, ચમેલી, જૂઈના ફૂલ છોડની શોભા વધારી રહ્યા છે. તેમાં ગુલાબ, ચંપો, ચમેલી, જૂઈના ફૂલ છોડની શોભા વધારી રહ્યા છે. फुलवारी में तितलियाँ उड़ रही हैं. तितलियाँ એટલે પતંગિયા. બગીચામાં પતંગિયા ઉડી રહ્યા છે. બગીચામાં પતંગિયા ઉડી રહ્યા છે. ભौरे गूंज रहे हैं. તો ભौरे એટલે ભમરા. શું થાય? ભમરા. ભમરા ગૂંજી રહ્યા છે. ભમરા ગૂંજી રહ્યા છે. गांव के लोग फुलवारी की सैर करने आते हैं. એટલે ગામના લોકો બગીચામાં ફરવા આવી છે. ગામના લોકો બગીચામાં ફરવા આવી છે. वे लोग घास पर बैठते हैं. તે લોકો ઘાસ પર બેસે છે. તે લોકો ઘાસ પર બેસે છે. छोटे बच्चे झूला झूल रहे हैं. छोटे बच्चे એટલે કે નાના બાળકો ઝૂલા ઝૂલ રહે હૈ. એટલે ઝૂલા એટલે હિંચકો. નાના બાળકો હિંચકો હિંચી રહ્યા છે. હિંચકો ખાઈ રહ્યા છે. નાના બાળકો હિંચકો ખાઈ રહ્યા છે. कुछ बच्चे सड़क पट्टी पर सरक रहे हैं. કેટલાક બાળકો લપસણી પર લપસી રહ્યા છે. તમને ચિત્રમાં દેખાય છે. કેટલાક બાળકો લપસણી પર લપસી રહ્યા છે. बच्चे बड़े बूढ़े सबको फुलवारी अच्छी लगती है. એટલે બાળકો મોટા ઘરડા બધાને બગીચો સારો લાગે છે. બાળકો મોટા ઘરડા બધાને બગીચો સારો લાગે છે.
હવે તમે સ્વાધ્યાય પોથીમાં સામેનું પાનું જુઓ. સ્વાધ્યાય પ્રશ્ન 1. નીચેની ખાલી જગ્યાઓ કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને પૂરો. તમને અહીં કૌંસમાં જવાબ આપ્યા છે, તેમાંથી તમારે પસંદ કરી ખાલી જગ્યામાં લખવાનો છે. પહેલી ખાલી જગ્યા, फूलवारी के फूल पौधों की खाली जगह बढ़ा रहे हैं. તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે શોભા. જવાબ લખીશું શોભા. તમારે સરસ અક્ષરે જવાબ લખવાનો છે. બીજી ખાલી જગ્યા, फूलवारी में खाली जगह उड़ रही है. તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે તિતલિયા. ત્રીજું, फूलवारी में खाली जगह गूंज रहे हैं. તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે ભોંરે. चौथों, गांव के लोग खाली जगह की सैर करने आते हैं. તો અહીં જવાબ શું આવશે? અહીં જવાબ આવશે ફૂલવારી. હવે આગળ પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના જવાબ લખો. તેમાં પહેલું, फूलवारी में चारों तरफ क्या है? તો આનો જવાબ શું આવશે? फूलवारी में चारों तरफ हरियाली है. जवाब लखीशु. હવે બીજો પ્રશ્ન, फूलवारी में कौन कौन से फूल है? તો આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે फूलवारी में गुलाब, चंपा, चमेली और जूही के फूल है. લખીશું. ત્રીજું, गांव के लोग कहाँ बैठते हैं?
તો જવાબ શું આવશે? जवाब आवશે गांव के लोग घास पर बैठते हैं. લખીશું. चौथું, छोटे बच्चे क्या कर रहे हैं? તો આનો જવાબ શું આવશે? जवाब आवશે छोटे बच्चे झूला झूल रहे हैं. લખીશું. पांचवों, फुलवारी किस किस को अच्छी लगती है? આનો જવાબ શું આવશે? આનો જવાબ આવશે फुलवारी बच्चे बड़े बूढ़ो सबको अच्छी लगती है. લખીશું. હવે આગળ પ્રશ્ન 3. નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો. તેમાં પહેલું બગીચું. તો બગીચાને હિન્દીમાં શું કહેવાય? બગીચો એટલે ફૂલવારી. બીજું ઘરડા. તો ઘરડાનો હિન્દી શબ્દ શું થશે? ઘરડા એટલે બૂઢે. ત્રીજું લપસણી. તો લપસણીનો હિન્દી શબ્દ શું થશે? લપસણી એટલે સરકપટ્ટી. આગળ ચોથું લીલોતરી. તો લીલોતરી છે તેનો હિન્દી શબ્દ શું થશે? લીલોતરી એટલે હરિયાળી. પાંચમું હિંચકો. હિંચકો એટલે ઝૂલા. ગામ. ગામ એટલે ગાંવ. વિદ્યાર્થીઓ, હવે તમે લેસન નોંધી લો. તમારે સ્વાધ્યાય પોથીનો પાના નંબર 26 અને પાના નંબર 27 હિન્દીની નોટબુકમાં સરસ અક્ષરે લખવાનું છે.
સ્વાધ્યાય શબ્દાર્થ અને પાઠ બધું જ.